પૂજ્ય ભાઈશ્રી દ્વારા ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે ઉત્તમ વિદ્યા મંદિર તરીકે જે સંસ્થાનું આપણે ભાવપૂજન કર્યું એ તપોવન વિશ્વવિદ્યાલય અને એના ભીમજીભાઈ કરું છું. ભીમજીભાઈ એક નવો પ્રયોગ આપે કર્યો છે અને એવું થતું રહેવું જોઈએ. અને આ છોકરાઓ તપોવનના જે મુક્ત વાતાવરણમાં જે રીતે ભણી રહ્યા છે, આ એક નવો પ્રયોગ. પુરુષાર્થની અંદર જે બાળકો ભણે છે, હું ત્યાં પણ જી આવ્યો, વિદ્યાર્થીઓની સાથે બેઠો, અને એના કરતાં એક નવતર પ્રયોગ તપોવન વિશ્વવિદ્યાલયનો. મુપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ યશોમતી કિશોરકમ નમામિ ચિત્તચોરકમ. સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સૌને પ્રેમ પ્રણામ અને આપ સૌનું હુંફાળું ભાવભર્યું અને પ્રેમભર્યું સ્વાગત છે સાંદીપની વિદ્યાનિકેતનના વિદ્યા પરિસરમાં, આ વિદ્યાભૂમિમાં અને ભગવાન શ્રી હરિના આ દિવ્ય પ્રેમ ભર્યા આંગણામાં. સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ 2024 આજે સાંજના સત્રમાં યોજાશે, પણ એના કમાડ આપણે અત્યારથી જ ખોલીએ. અત્યારે આપણે જે 3 મહાનુભાવોનું ભાવપૂજન આજ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ કરવાના છીએ, એમની પાસેથી એમની જીવનીની થોડી વાતો, એમના અનુભવોને આપણે આજે સાંભળીશું અને એમાંથી આપણે આપણા જીવનમાં એક દિવ્ય ઉજાસને પ્રાપ્ત કરીશું. એના માટેનો આ પ્રાતઃ સત્રનો સમગ્ર ઉપક્રમ છે. આરંભ કરીએ પ્રાતઃ સત્રના ઉપક્રમને મંગલમય દીપ પ્રજ્વલન દ્વારા. પરમ પૂજ્ય ભાઈશ્રીના શ્રી ચરણારવિંદમાં મંગલમય દીપ પ્રજ્વલન પછી આપણી સાંદીપનીની દિવ્ય પરંપરા પ્રમાણે અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે ઋષિકુમારોને વિનંતી કે તેઓ પુષ્પગુચ્છ દ્વારા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરશે. પુષ્પગુચ્છ દ્વારા સર્વે ઋષિકુમારોને વિનંતી. સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા કેટલાય વર્ષોથી ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડનું આયોજન થતું આવ્યું છે, અને એ જ ઉપક્રમમાં આ વર્ષે પણ 3 વિશેષ ભાવપૂજન આપણે સૌ કરવાના છીએ, જેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ દ્વારા આપણે ભાવપૂજન કરીએ છીએ, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરીએ છીએ, અને ઉત્તમ વિદ્યા મંદિર, કોઈ શાળાને ઉત્તમ વિદ્યા મંદિરનો એવોર્ડ અર્પણ કરી અને આપણે ભાવપૂજન કરીએ છીએ. અને એની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં એવા શિક્ષક મિત્રો કે જેમણે પોતાનું જીવન શિક્ષણને સમર્પિત કર્યું છે, જેમણે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણો બાળકોના ઘડતર માટે થઈ અને અર્પણ કરી છે, એવા શ્રેષ્ઠ શિક્ષકોનું આપણે ભાવપૂજન કરીએ છીએ. અને પ્રતિવર્ષનો આપણો અનુભવ રહ્યો છે કે જ્યારે આપણે એ સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડની ક્ષણો આવે ત્યારે જે મહાનુભાવોનું ભાવપૂજન કરીએ છીએ, એમની પાસેથી એમના જીવનના અનુભવોને વધુ સાંભળી નથી શકતા, કારણ કે સમયની સીમાઓ હોય છે, સમયની મર્યાદા હોય છે. અને એટલા માટે સદગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીના વિચારથી આ એક વિશેષ સત્રનું આયોજન કરીએ છીએ કે જેમાં 3 મહાનુભાવો ખુલીને બોલી શકે અને આપણે મન ભરીને સાંભળી શકીએ, અને મન ભરીને સાંભળીને પછી એનું ભાથું લઈ અને આપણે આપણા જીવન પથને ઉજાગર કરી શકીએ, એ માટેનો આ સમગ્ર ઉપક્રમ છે. અને હવે આપણે
વિનંતી કરીએ શ્રી ભીમસિંહભાઈ કરમૂર ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ દ્વારા આજે આપણે જેમનું ભાવપૂજન કરવાના છીએ એમને, તેઓ અહીં આવી અને એમના અનુભવો આપણને સૌને વહેંચશે. પરમ પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વંદન. અને અહીંયા ઉપસ્થિત આપણે સૌ ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ અર્પણ થાય છે. ઉત્તમ દિવસ, કાલે ગુરુ પૂર્ણિમાના પૂર્વ સવારે ઉત્તમ શયન સમિતિ, કે આજે પટેલ સાહેબ લગભગ 40-45 વર્ષથી લઈને 70-75 વર્ષના ભરાડ સાહેબ, અને હાજી એમને પણ જોઈને આપણે સતત કાર્યાન્વિત રહીએ આવી શયન સમિતિ. સતત સંસ્કૃતિનું ચિંતન કરનારા અને ભારતનું ભવિષ્ય ઘડનારા છેલ્લા 2 દિવસથી અહીંયા ઉપસ્થિત એવા સારસ્વત મિત્રો અને ઋષિકુમારો, આવા ઉત્તમ દિવસે ઉત્તમ વિદ્યાલયનો એવોર્ડ મળી રહ્યો છે, ત્યારે આ વિદ્યાલયનો પરિચય મારે કરવાનો થયો છે. ખાસ ઉત્તમ વિદ્યાલયમાં જે વ્યવસ્થા છે એ આજે કોઈને કહીએ તો એ કદાચ માનવા તૈયાર ન થાય. અહીંયા પણ વિદ્યાર્થીઓને કહીએ કે દફતર ન હોય, શિક્ષક ન હોય, પરીક્ષાઓ ન હોય તો મજા આવે? આવે મજા? આવે કે ના આવે? બરાબર અવાજ, તમારો અવાજ નથી આવતો. આવે મજા? ના આવે? અહીં બધા શિક્ષકો અને અમે બધા છીએ એટલે. પણ તપોવન વિશ્વવિદ્યાલય એ ત્યાં ક્લાસરૂમ પણ નથી, દફતર પણ નથી, પરીક્ષાઓય નથી અને શિક્ષક પણ નથી. અને સરસ રીતે 4 વર્ષથી તમારા જેવા બાળકો, ભાઈઓ બહેનો અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાલયમાં શરૂઆત પુરુષાર્થથી થઈ છે. મારું ધોરણ 10 ભાઈશ્રી 4 વિષયમાં નાપાસ થયો અને ફરી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં એડમિશન લીધું. એડમિશન લીધું એટલે પહેલાં જ અઠવાડિયે એક શિક્ષકે કહ્યું કે તું નાપાસ થયેલો છે, મહેનત કરજે અને નિયમમાં રહેજે, નહીંતર એડમિશન રદ થશે. એટલે આખું વર્ષ બધા જ શિક્ષકોનો આદર્શ બની રહેવું અને આપણું એથી એડમિશન રદ ન થાય એવા પ્રયત્નો કર્યા. એ પ્રયત્નોમાં તો મને ખ્યાલ છે કે કેવા હોય તો કે જે કહીએ એ બધું જ કરવાનું. અહીંયા અમે કાલે પણ આવ્યા હતા, આજે પણ આવ્યા, જોઈએ કે સતત અહીંના ગુરુકુળના વિદ્યાર્થીઓ આ વ્યવસ્થા સરસ સંભાળી રહ્યા છે. અને જે વિદ્યાર્થી સરસ વ્યવસ્થા સંભાળતા હશે એને શિક્ષક તરત પકડશે. જ્યારે કંઈ કામ હોય તો તારે કરવાનું. એટલે આખું વર્ષ દરમિયાન ઉત્તર બુનિયાદી સંસ્થા હતી, તો એમાં રસોડા વિભાગ, એમનું ગૌશાળા, ખેતી, વાવવાથી લઈને લણવા સુધીનું, અને આ બધું જ કામ સફાઈથી લઈને કરવાનું થયું. વર્ષ પૂરું થયું, ફરી 11-12માં ભણવાનું થયું. ત્યાં સંસ્કાર પડી ગયા અને એ સ્કૂલમાં પણ, એ સ્કૂલ વ્યવસાયલક્ષી પ્રવાહ હતો અને આ 2 વર્ષ પણ ત્યાં ઉત્તમ રીતે ભણવાનું તો હતું જ, પણ સાથે સાથે ખૂબ કામ કર્યું છે. 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને પીટીસીમાં એડમિશન લેવું હતું, એડમિશન ન મળ્યું. સીપીએડમાં ઇન્ટરવ્યૂ આપ્યું, એમાં ગોળા ફેંકમાં હું નીકળી ગયો. ફરી પાછો ગામડે આવ્યો અને જોશી સાહેબ હમણાં કહેતા હતા કે આ વિચાર કેવી રીતે આવ્યો. તે ગામડાના વાડી વિસ્તારમાં રહેતા અમે આજે પણ હજી ખેતી કરીએ છીએ, એટલે આજુબાજુના બાળકોને ભણાવવું અને ખેતીનું કામ કરવું. આ કરતાં કરતાં 7-8 મહિના થયા. અમારા સગા રાજકોટ સંસ્થા ચલાવે એ આવ્યા અને મને ત્યાં લઈ ગયા.
3-4 દિવસ ત્યાં રોકાયો અને એમ નક્કી થયું કે હવે આ બધું અહીંયા કરીએ એના કરતાં આપણે ત્યાં કંઈક આપણા વિસ્તારમાં કામ કરીએ. અને ભાણવડમાં 2003માં પુરુષાર્થ સંસ્થાની શરૂઆત થઈ. વાત વિદ્યાર્થી મિત્રોને એટલે મારે આ કહેવાની હતી કે હું ભણ્યો નથી, પણ જે ધોરણ 10, 11, 12માં મારા ગુરુજનોએ જે મારી પાસે કામ કરાવડાવ્યું છે, સફાઈથી લઈને એમના પગાર લેવા સુધીની, એની ખરીદી સુધીનું તમામ કામ, એ આજે આ સંસ્થા ઊભી કરવામાં ડગલે ને પગલે કામ આવ્યું છે. 2003માં સંસ્થા તો શરૂ થઈ, પણ 2003થી લઈને 2004, 5, 6 ત્યાં સુધીમાં 9 સુધીનો વિભાગ શરૂ થયો. નલિન પંડિત સાહેબ GCRTના નિયામક ભાઈશ્રી, મેં એમને લેટર લખ્યો 2007માં કે જે વિદ્યાર્થી આખું વર્ષ ખૂબ જ સંસ્થાને સંભાળવાની મહેનત કરે, એ વિદ્યાર્થી ગણિતમાં 1 માર્કે રહી જાય તો એને નાપાસ ગણવો કે નહીં. પંડિત સાહેબનો એ સમયમાં બહુ કડક અધિકારી તરીકે એમનો કંઈ જવાબ તો ન આવ્યો, પણ એ રિટાયર્ડ થયા એટલે ફરી પાછા 3 પાનામાં મેં એમને લેટર લખ્યો. મેં કીધું, સાહેબ, આ બાબત મારે કંઈક જાણવું છે, સમજવું છે. આપ આખા ગુજરાતમાં ખૂબ કામ કર્યું છે. અને એ લેટર એમણે વાંચી અને ફોન કર્યો. ત્યારે મોબાઈલ નહોતો એટલે એમણે ફોન કરી અને મને વાત કરી અને મળવા બોલાવ્યો. એમને હું મળ્યો ત્યારે જે કંઈ પુરુષાર્થમાં જે પ્રયોગો કર્યા હતા, હોશિયાર વિદ્યાર્થી અને નબળા વિદ્યાર્થીઓના, એની ચર્ચાઓ થઈ. અને એ અનુસંધાને 2-2.5 કલાક અમે એમના વાડીએ બેઠા. ત્યારે એમણે ઘણી બધી સંસ્થાઓનું એડ્રેસ આપ્યું, ઘણા બધા લોકોને મળવાનું કહ્યું અને યાત્રા શરૂ થઈ. સતત 2014 સુધી ગુજરાત બહાર, બીજા રાજ્યોમાં, વર્લ્ડની પ્રાથમિક એજ્યુકેશન સિસ્ટમ એટલે સિંગાપુરની આજે સૌથી શ્રેષ્ઠ, 2nd નંબરે ફિનલેન્ડ છે, સૌથી 1st નંબર, અને 2nd નંબર સિંગાપુર. એટલે ત્યાં પણ અભ્યાસ કરવા માટે જવાનું થયું. આ બધું કરતાં કરતાં આપણી સરકાર સાથેની સંસ્થાઓ ચાલતી હોય એટલે ઘણી બધી મર્યાદાઓ હોય છે. એટલે એક વિકલ્પ રૂપે કે તપોવનની શરૂઆત થઈ. તપોવનની શરૂઆતમાં નરોત્તમ બાપા 2007-8માં ત્યાં આવ્યા. ગોપાલભાઈ પણ અહીંયા છે, એ પણ સંસ્થા ચલાવે અને એમનું પણ એજ્યુકેશનનું સારું કામ, એમને આવવાનું થયું. સાથે સાથે શ્રમણ સૂત્રગીરજી એ પણ આવતા થયા. એ આવતા થયા, એમની સાથે અનેક લોકોને લાવતા થયા. એટલે જેટલા લોકો આવે એમની સાથે મારા સતત સંવાદો એ હોય કે જે એક્ટિવ વિદ્યાર્થીઓ હોય, જેનામાં કંઈક સ્કિલ છે, એ વિદ્યાર્થીઓને શાળામાં આપણે એને રૂંધીએ છીએ. આ વિદ્યાર્થીઓ છે એની બુદ્ધિને કુંઠિત કરીએ છીએ. તો આ માટે શું કરવું જોઈએ? આમ કરતાં કરતાં કોવિડ આવી ગયું અને કોવિડના સમયમાં હું ઘણો ફ્રી હતો. એ સમય દરમિયાન જે પ્રવાસો કર્યા હતા, જે લોકો સાથે ચર્ચાઓ કરી હતી, જે વિદ્વાનોને મળ્યો હતો, આ બધાના જે લખાણો હતા એ ફરી વખત વાંચ્યા, બેઠા, ચર્ચાઓ થઈ અને નક્કી થયું કે હવે આપણે આ તપોવન શરૂ કરીએ. ત્યારે જ્યારે શરૂ કર્યું ત્યારે એનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત એ બંને એક દિવસ થયું. ત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી, પણ ગ્રેહામ ડ્વાયર, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રમણ સૂત્રગીરજી અને નરોત્તમ બાપા, અમે બેઠા હતા અને એવું કહ્યું કે હવે જો તમારે શરૂ જ કરવું છે અને આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી, તો પછી આપણે અત્યારે જ શરૂ કરીએ. અને આજથી 4 વર્ષ પહેલાં આ તપોવન વિશ્વવિદ્યાલયની શરૂઆત થઈ. 4 વર્ષ મંચ પર ઋષિકુમારો દ્વારા ભાવપૂજન થઈ રહ્યું છે, સ્વાગત થઈ રહ્યું છે અને મંચની સન્મુખ વિરાજમાન અનુભાવોનું પણ ગુજરાતી મીડિયમ છે, પુષ્પગચ્છ ઇંગ્લિશ દ્વારા મીડિયમ છે. સ્વાગત. અને સાથે સાથે 1 વર્ષમાં એ ઉત્તમ નાગરિક તો બને છે, ઉત્તમ વિદ્યાર્થી તો બને છે, પણ સાથે સાથે 60 થી 70 પ્રકારની સ્કિલ શીખે છે. અને આ વિદ્યાર્થીઓને કોઈ જ ફોર્સ નથી. અહીંયા પ્રેઝન્ટેશન કરવાનું હતું, બોલવાનું હતું, એટલે મારો વિચાર એવો હતો કે આ વિદ્યાર્થીઓ જ આ બધી વાતો મૂકે, પણ અહીંના કોઈ પ્રોટોકોલના હિસાબે મારે બોલવાનું થયું. પણ આપ સૌને હું આમંત્રિત કરું છું
કે આપ સૌ પણ ત્યાં આવો. ભાઈશ્રીના પગલાં ત્યાં થયા છે અને ખૂબ બળ મળ્યું છે. વચ્ચે થોડું પ્રશ્નોમાં હાલક ડોલક થતું હતું, પણ આપશ્રી ઉપસ્થિત થયા અને ફરી પાછું બળ મળ્યું અને આજે ખૂબ સરસ રીતે કાર્યાન્વિત થયું છે. આ તપોવન છે, એમાં ઘણા બધા પ્રવાસીઓ આવે છે, દેશ વિદેશના લોકો પણ આવે છે. પણ વિદ્યાર્થીઓ જ્યારે પ્રવાસમાં આવે છે અને એ વિદ્યાર્થીઓ આવીને ત્યાં 2-3 કલાક રોકાઈને જાય, પછી વિદ્યાર્થીની જ્યાં પોતાના સ્કૂલે જાય છે ત્યારે એમને એ શાળા જોવા પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છે. શિક્ષકો સાથેના જે જોવાના દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. મને આ શિક્ષકનું ફાવતું નથી, આ શિક્ષક કડક છે, મને આ તકલીફ છે, મને આવડતું નથી. આ બધા જ પ્રોબ્લેમોનું સોલ્યુશન આ બાળકો જ્યારે આ બાળકોની સાથે રહે છે 2-2.5 કલાક, ત્યારે એના કોન્સેપ્ટ આખા બદલાય છે. પહેલાં જે હોય એના કરતાં આખું ક્લિયર થાય છે કે ખરેખર આવું નથી હોતું. જો આ બાળકો એને ગુજરાતી વાંચતા નથી આવડતું ને આજે હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃતમાં વાત કરી શકે છે, તો પ્રોબ્લેમ ક્યાંક વિદ્યાર્થીઓને સમજાય છે કે ક્યાં છે. એટલે આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આપ સૌ ત્યાં પધારો. ખાસ સમય બદલાઈ રહ્યો છે. આપણી નવી શિક્ષણ નીતિમાં પણ વાતો ખૂબ જ સારી અને એનું એપ્લિકેશન કરવા માટેના ખૂબ જ સરકારશ્રીના પ્રયત્નો છે. પણ એવું કહેવાય છે કે એ 2030 સુધીમાં એપ્લિકેશન થશે. ત્યાં સુધીમાં તો આ જનરેશનમાં ઘણો બધો ચેન્જ આવશે. આજે હું કહી શકું છું કે મારા કરતાં અહીં બેઠેલા બધા જ જે ઋષિકુમારો છે એ વધારે પોતાનું ટેલેન્ટ લઈને જન્મ્યા છે. આટલું બધું એમનું ટેલેન્ટ છે. આવતો સમય ટેકનોલોજીનો આવી રહ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે, અને ત્યારે હજી પણ આપણે જો આપણી જૂની પરંપરા પ્રમાણે આ વિદ્યાર્થીઓને ભણાવવાના પ્રયત્ન ચાલુ રાખશું તો ઘણો બધો અન્યાય કરશું. આજે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે નાના બાળકોના, કોલેજ કક્ષાના, આ બધા જ પ્રોબ્લેમો બાળકો લઈને જન્મ્યા નથી. આપણે ક્યાંક ને ક્યાંક આપણું વાતાવરણ બનાવવામાં, આપણે એમને જે વાતાવરણ આપવું છે એ વાતાવરણ આપવામાં આપણી ચૂક છે અને આ બધા પ્રોબ્લેમો થયા છે. ગયા અઠવાડિયે કે 10 દિવસ પહેલાં જ તમે પેપરમાં જોયું હશે, ધોરણ 3માં ભણતા વિદ્યાર્થીઓએ જે ઘટના ઊભી થઈ છે બીજા રાજ્યની, એવા પ્રશ્નો આપણી નજીક આવતા વાર નથી. હવે ભાઈશ્રી આ વખતે પહેલી વખતે ધોરણ 6 ધોરણના વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી છે અને એ પુરુષાર્થમાં હોસ્ટેલમાં એના માતા પિતા મૂકી ગયા અને 3 દિવસ પછી એમને ફાવતું નથી એટલે સુસાઇડ નોટ લખે છે. પહેલાં આવું આપણે સાંભળતા હતા, હવે આવું આપણે ત્યાં પણ બનવા માંડ્યું છે. ત્યારે આ પ્રોબ્લેમ એ બાળકોનો નથી, પ્રોબ્લેમ શિક્ષણ તંત્ર સંભાળતા તમામ લોકોનો છે. એટલે આપણે આમાંથી હવે જાગવું પડશે. આપણે આપણી સંસ્કૃતિ બચાવવા માટે આપણા ભારત દેશને આપણે કહીએ કે સુપર પાવર બની રહ્યો છે. 2050ની આસપાસ ભારત સુપર પાવર હશે, પણ સુપર પાવરની સાથે એમને જો સમજણ નહીં હોય તો એને આપણે ટકાવી નહીં શકીએ. પ્રોફેસર હરારી એવું કહે છે કે 2045-50ની આસપાસ આખા વિશ્વમાં ભારત દેશ એ આગળ હશે અને એમાં સૌથી વધારે પ્રતિનિધિત્વ બહેનો કરતી હશે. પણ એ એવું પણ સાથે સાથે કહે છે કે 2050ની આસપાસ પૂરા વિશ્વમાં યુવાનોની ઘટ હશે. યુવાનોની ઘટ હશે ત્યારે ભારત દેશમાં 5 લાખ કરતાં યુવાનો સરપ્લસ હશે. એટલે ભારત દેશમાં યુવાનો ખૂબ વધારે હશે, ભાઈઓ બહેનોની સંખ્યા. પણ કમનસીબી એ હશે કે આપણા ભારત દેશના યુવાનો પાસે ત્યારે સ્કિલ નહીં હોય. એટલે આપણે સૌએ અહીંયા જાગવું પડશે અને બાળકને કેવી રીતે ભણવું છે એ રીતે આપણે વિચારવું પડશે. વર્ષોથી 200-500 વર્ષથી 4 દિવાલોની વચ્ચે એક શિક્ષક લેક્ચર લેતા હોય, બાળકો બેઠા હોય અને આપણું કાર્ય ચાલુ હોય, એને સંપૂર્ણ બદલાવ લઈ આવવો પડશે. એટલે આ માટે તપોવન વિશ્વવિદ્યાલય અત્યારે પ્રયાસ કરી રહ્યું છે. ત્યાં 17 બાળકો એમને એડમિશન આપેલું છે. એમના ઇન્ટરવ્યૂમાં બાળકો જે છે
એમને કોઈ નથી પૂછતા, પણ એમના મા બાપ છે એ લોકો ત્યાં આવે, 24 કલાક રોકાય, અને જોશી સાહેબ એ આપણે શું પૂછે છે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું. એમને આપણે કોઈ પ્રશ્ન નથી પૂછતા. એ જ્યારે પૂછે છે ત્યારે એની ક્ષમતા શું છે, શેના માટે આવ્યા છે, આ બધી સમજ આવી જાય છે. એટલે આ રીતની ત્યાં ઇન્ટરવ્યૂ વ્યવસ્થા છે. 150નું આજે વેઇટિંગ છે, અને એના માટેની આગળ વ્યવસ્થા હવે શરૂ થઈ રહી છે. એવી જ રીતે આ જે તપોવનના પ્રયોગો છે એ ધીમે 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 પુરુષાર્થમાં, કારણ કે ત્યાં મોટી સંખ્યા છે, 800 બાળકો અભ્યાસ કરે છે, ત્યાં 350 વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ હોસ્ટેલમાં રહીએ છે, 200 દીકરીઓ સર્વજ્ઞાતિની, એમાંથી 130 દીકરીઓ એ ફ્રી ઓફ છે, અને 35 દીકરીઓ એ 50% ફીમાં છે. એટલે એ રીતે પુરુષાર્થ સંસ્થામાં પણ આ તપોવનનો જે પ્રયોગ છે એ પ્રયોગ એ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. અને આવતા આ સમયમાં સ્કિલ એની ખૂબ જ જરૂરિયાત છે. પ્રોફેસર હરારી સાહેબે એ પણ કહ્યું છે કે આવો સમય આવી રહ્યો છે ત્યારે કેવું એજ્યુકેશન હોવું જોઈએ. ત્યારે એના જવાબમાં એણે એ કીધું છે કે હવે આ બાળકોને, આપણે જે બાળકોને ભણાવીએ છીએ એને પ્રસ્તુત રહેતા શીખવીએ, કે બાળક ગમે ત્યાં હોય, જ્યાં જાય ત્યાં એ હકીકતમાં કે પોતે જ્યાં જાય એ બધું જ સ્વીકારે. આજે અહીંયા છે તો એ અહીંયા એને બધું જ સ્વીકારે. અહીંયા આવ્યા પછી કોઈ એને તકલીફ, મને આ નહીં કરી શકું, હું આ ન બોલી શકું, મને આ ન ફાવે, આવું નહીં. એને જોબ મળે, એ જોબમાં દર 15 દિવસે એને બદલાવ આવે તો એ બદલાવ સ્વીકારવા તૈયાર હોય. આવું એનું માનસ ઘડવું પડશે. એટલે આવા આપણે પ્રયોગો કરીએ. સાથે એમણે ભાર આપ્યો છે ભોજન ઉપરનો, કે અત્યારનું જનરેશન જે ભોજન અંગે અવેર નથી, એમાં ભૂલ એમની નથી. કારણ કે નાસ્તા પેટી અમે સ્કૂલમાં છૂટ આપીએ તો મમ્મીઓ છે એ પ્લાસ્ટિકનું વેપર તોડી અને સ્ટીલના ડબરામાં ભરીને આપે, કે શિક્ષકોને ખબર ન પડે. એટલે પ્રોબ્લેમ પેરેન્ટ્સનો પણ એટલો જ છે, એમને પણ આપણે સમજાવવા પડશે. એજ્યુકેશન માત્ર શિક્ષક મહેનત કરે, વિદ્યાર્થીને ભણાવીએ, એનાથી હવે પર્યાપ્ત નથી. આ સમય વિદ્યાર્થી, વાલી અને શિક્ષક ત્રણને સાથે રહી અને આનો સોલ્યુશન તરફ જવું પડશે. અને એના માટે કોઈ જ મોટી મહેનત કરવા જેવું પણ નથી. સંજય રાવલજી આવ્યા તપોવનમાં ત્યારે એણે એમનો આખો કોન્સેપ્ટ કહ્યો કે મારે હવે તમામ ફેલ વિદ્યાર્થીઓને એડમિશન આપવા છે. અને સંજયભાઈ એમના આખો પ્રોજેક્ટની વાત કરી. ખૂબ કરોડો અબજોનો એ પ્રોજેક્ટ એમણે મારી સમક્ષ મૂક્યો. મેં વાત કરતાં કરતાં એમને સાંભળ્યા ત્યારે એવું કહ્યું કે સંજયભાઈ, આ બધું તો આપણે કરશું, તમારો આ વિચાર છે, તમે કરવા માંગો છો, મારો વિચાર છે, કરવા માંગીએ છીએ, પણ આ વ્યવસ્થાને સંભાળનારા માણસો ક્યાં? એટલે કાર્યકરની પણ એટલી જ જરૂર પડશે. એટલે આ કાર્યકરો કોણ? તો કે વિદ્યાર્થીઓ. અને આ વિદ્યાર્થીઓ આવી રીતે તૈયાર થાય એવું આપણે સૌએ વિચારવું પડશે. ભારત દેશ એ ગૌરવવંતો હતો, રહેશે અને રહેવાનો છે. પણ ક્યાંક ને ક્યાંક જે આપણી વ્યવસ્થા તરફથી ચૂક થઈ છે એ વ્યવસ્થાને આપણે બદલવા માટે શિક્ષકોની બહુ મોટી જવાબદારી છે. આનંદ એ છે કે ગઈકાલે થોડા અમે લેટ પહોંચ્યા હતા, પણ શિક્ષકોને મળ્યા છીએ અને ખૂબ મહેનત કરી રહ્યા છે. એમાંથી પણ પ્રેરણા લઈ અને આપણે સૌ આગળ વધીએ. મારો સમય હું મારા નેક્સ્ટ વક્તાને આપીશ, કારણ કે સમય ઘણો બધો થયો છે. એટલે અહીંયા આ એવોર્ડ માટે અમને તક મળી છે, આપ લોકોએ તક આપી છે અને સન્માન્યા છે. એ માટે સમગ્ર સાંદીપની પરિવાર, શયન સમિતિ અને સમગ્ર સ્ટાફ વતી અમે આભારી છીએ, ઋણી છીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ શ્રી ભીમસિંહભાઈ કરમુર. ઉત્તમ વિદ્યા મંદિરથી આજે આપણે જેમને ભાવપૂજન કરવાના છીએ એમણે એમની સંસ્થાની ખૂબ સુંદર મજાની વાતો આપણા સૌની વચ્ચે મૂકી. આપ સૌનું પ્રેમભર્યું અને હુંફાળું સ્વાગત. પરમ પૂજ્ય ભાઈ શ્રી આપણા સૌની વચ્ચે પધારી ગયા છે. આપણે સૌ આપણા સ્થાન પરથી જ પ્રણામ પાઠવીશું અને સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ 2024નો આપણે આરંભ કરીએ. ત્રણેય મહાનુભાવોને પ્રાર્થના, જેમનું આજે આપણે ભાવપૂજન કરવાના છીએ, તેઓ અહીંયા મંચ પર પધારી અને એમનું સ્થાન અલંકૃત કરશે, શોભાયમાન કરશે. સાથે સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ ચયન સમિતિના આપણા
શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબને વિનંતી, તેઓ મંચ પર પધારી અને એમનું સ્થાન શોભાયમાન કરશે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિજી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે, તેઓ અહીંયા મંચ પર પધારશે. સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ ચયન સમિતિના આપણા શ્રી અર્જનભાઈ કાનગડ, એમને વિનંતી મંચ પર પધારી અને તેઓ એમનું સ્થાન શોભાયમાન કરે. સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ ચયન સમિતિના આપણા શ્રી રાકેશભાઈ પટેલ નંદીસર, એમને વિનંતી કે તેઓ પણ અહીંયા મંચ પર પધારી અને એમનું સ્થાન શોભાયમાન કરશે. જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિજી શ્રી ચેતનભાઈ ત્રિવેદી, એમને વિનંતી મંચ પર પધારવા માટે. પુષ્પગુચ્છ દ્વારા સર્વે મહાનુભાવોનું સ્વાગત કરશે. સર્વે ઋષિકુમારોની વિનંતી, સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે. આવકારતા ખૂબ આનંદ થાય છે આપણા પોતાના શ્રી નરોત્તમભાઈ પલાણને. આપણે તાળીઓના નાદ વડે એમને આવકારીએ અને હવે આપણે જે ક્ષણોની રાહ જોઈ રહ્યા છીએ એ ક્ષણો આવી ગઈ છે. સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ તરફ આપણે હવે પ્રયાણ કરીએ. ભાવપૂજન તરફ આપણે હવે આગળ વધીએ અને આ સોના જેવી સંધ્યાની સુનહેરી ક્ષણોમાં ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ તરફ આપણે આગળ વધીએ, જેના વાંચન માટે ગુરુજી ડૉક્ટર શ્રી ફાલ્ગુનભાઈ મોઢાને વિનંતી કરું છું કે તેઓ અહીંયા મંચ પર પધારી અને વાંચન કરશે. નમઃ સભાએ સભાપતિભ્યશ્ચ. સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ 2024 ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ તપોવન વિશ્વવિદ્યાલય ઘુમલી ભાણવડ. વિદ્યારણ્ય વિહારોત્કો ભીમસિંહ મહોદય સમાજે દર્પણીભૂત સન્માનમ ક્રિયતે મુદા. બરડાર ડુંગરની ધરતીના કોઈક પુણ્ય હશે કે ત્યાં અનેક વિરલાઓ પાક્યા છે અને આવા વિરલાઓએ ધરતીનું ઋણ ફેરવા માટે જુદા જુદા યજ્ઞ કરેલા છે. એ પછી માનવ સેવા યજ્ઞ હોય કે અન્નદાન યજ્ઞ હોય, આવો જ એક યજ્ઞ આજથી બરાબર 21 વર્ષ પહેલાં 21 વર્ષના નવજુવાને બાપીકી 18 વીઘા જમીન વેચીને શરૂ કરેલો. તપોવન વિશ્વવિદ્યાલય એ આ પુરુષાર્થનું પરિણામ છે. કહે છે કે સપનાને સાકાર કરવા માટે યોગ્ય સમયે જાગવું પડે છે. ભીમશીભાઈ આવા પારકી છઠ્ઠીના જાગતલ. દેશના છેવાડેથી દેશહિત માટે યોગ્ય શિક્ષણ માટે વિચારવું તે સહેલું નથી હોતું, પણ આજે 21 વર્ષનો એ વડલો ઘણાને છાંયડી આપે છે. પુરુષાર્થ સંકુલ એટલે 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓના તપની ભૂમિ. અહીં સવારે 5 વાગે કાર્યોને દિવસ ઉગે છે. યોગ એટલે જોડાવું. અહીં દિવસભરના કામોને યોગ વડે પ્રયોજ્યા છે. યોગ, ધ્યાન, શુદ્ધિ યોગ, પ્રશિક્ષણ યોગ, આહાર યોગ, વિહાર યોગ, વિશ્રામ યોગ અને નિદ્રા યોગ. સંસ્થાના તમામ કાર્યો યોગ છે, જોડાણ છે. સવારના પહોરમાં વિદ્યાર્થીઓ યોગ કરીને જીવનમાં શરીર અને મનનું સાયુજ્ય કેળવે છે. આ યોગ એ માત્ર શારીરિક શ્રમ પૂરતો નથી, પરંતુ તેની સાથે મનોદય થાય તે પણ જરૂરી છે. બાળક ઈચ્છે તો તે રમતો પણ રમી શકે છે. ગીજુભાઈ કહે છે કે શિક્ષણની શરૂઆત તંદુરસ્તીથી થાય છે. તપોવનમાં શરીર તપથી દિવસની શરૂઆત થાય છે. મનશુદ્ધિ તનશુદ્ધિ કરી બાળકો અલ્પાહાર કરે છે. અહીં શિક્ષણ એ પ્રશિક્ષણ છે, એટલે કે બાળક શિક્ષણ મેળવવા માટે જ નહીં પણ તેનો વ્યવહાર સાથે ઉપયોજન કરી તેને લોકોપયોગી બનાવવાનું સપનું છે. બપોર સુધી શિક્ષણ કાર્ય થાય અને ત્યાર પછી સર્જનાત્મક દૈનિક જીવનનું પાસું ગણાય છે. સાંજે બાળકો રમે અને રાષ્ટ્ર નિર્માણના પાઠ ભણે. રાત્રે સૂતા પહેલાં પુરાણ, વેદ કે સત્ય ઘટનાનો વિશે વિડીયો જોઈ બીજા દિવસની પ્રતીક્ષામાં નિદ્રાધીન થાય છે. એક સંપૂર્ણ દિવસનું ક્ષણે ક્ષણનું આયોજન. આ તપોવનમાં શિક્ષક એટલે સંસ્થાની કરોડરજ્જુ. જેમ શિક્ષણ બાળ કેન્દ્રી હોવું જોઈએ એમ સંસ્થા શિક્ષક કેન્દ્રી. શિક્ષકનું વાંચન અને ક્ષિતિજ વિસ્તરે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. વર્ષે લાખો રૂપિયાનું બજેટ કેવળ શિક્ષકોની ક્ષમતાવર્ધન માટે. કોરોનાની મહામારી વખતે તપોવનમાં શિક્ષણની જ્યોત સતત પ્રજ્વલિત રાખનાર શિક્ષકોના ઘરનો ચૂલો લોન લઈને સતત પ્રજ્વલિત રાખેલો. વળી કોરોના કાળમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવેલા. આજે 21 વર્ષના વહાણા વાયા પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક આખી પેઢી તૈયાર થઈ ગઈ છે, જે સંસ્થાની મૂડી છે.
એવો એક પણ દિવસ ન હોય કે જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ન આવ્યા હોય, કારણ આ સંસ્થામાં કોઈ વિદ્યાર્થી ભૂતપૂર્વ થતું જ નથી, બધા અભૂતપૂર્વ હોય છે. અહીંથી ઇસરોના સાયન્ટિસ્ટ તૈયાર થાય છે, શિક્ષકો તૈયાર થાય છે, ફૌજી તૈયાર થાય છે ને ખેડૂતો પણ તૈયાર થાય છે. સાચું કહીએ તો અહીં એક જવાબદાર નાગરિક તૈયાર કરતી આ સંસ્થા તપોવન વિશ્વવિદ્યાલયનું આજે સંવત 2080ના અષાઢ માસની પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ 2024 દ્વારા ભાવપૂજન કરતા સાંદીપની પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. તારીખ 20/7/2024 શનિવાર, અષાઢ શુક્લ ચતુર્દશી, પોરબંદર. પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, અધ્યક્ષ, શ્રી સાંદીપની વિદ્યા નિકેતન. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર ગુરુજી. તપોવન વિશ્વવિદ્યાપીઠ ઘુમલી ભાણવડની વાતો આપણે સાંભળી અને હવે એવોર્ડ સ્વીકારવા માટે, ભાવપૂજન સ્વીકારવા માટે ઉત્તમ વિદ્યા મંદિરનું ભાવપૂજન સ્વીકારવા માટે ભીમસિંહભાઈને વિનંતી કે તેઓ અહીંયા મંચના આગળના ભાગમાં પધારશે. સાથે તપોવન વિશ્વવિદ્યાપીઠના સર્વે બાળકો પણ અહીંયા પધાર્યા છે. બાળકોને વિનંતી મંચ પર પધારે. સૌ બાળકોને વિનંતી મંચ પર પધારવા માટે. તપોવન વિશ્વવિદ્યાપીઠ ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ દ્વારા આજે પૂજ્યભાઈ શ્રી દ્વારા તપોવન વિશ્વવિદ્યાપીઠનું ભાવપૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓના નાદ વડે સૌને આવકારીએ. પૂજ્યભાઈ શ્રી દ્વારા ઉત્તમ વિદ્યા મંદિરનો એવોર્ડ ભાવપૂજન અર્પણ થઈ રહ્યું છે. સંસ્થા તપોવન વિશ્વવિદ્યાપીઠ ઘુમલી ભાણવડ અને એમના સંસ્થાપક શ્રી ભીમસિંહભાઈ, એમના લલાટ પર પૂજ્યભાઈ શ્રી દ્વારા ચંદન અક્ષત થયું અને હવે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ 2024નો ઉત્તમ વિદ્યા મંદિરનો એવોર્ડ પૂજ્યભાઈ શ્રી દ્વારા અર્પણ થઈ રહ્યો છે. આપણે સૌ તાળીઓના નાદ વડે આ ક્ષણોને આવકારીએ, આ ક્ષણોને વધાવીએ. ઘુમલી એટલે ક્યાંય દૂર નહીં, ભાણવડ એટલે બાજુમાં. એટલે આમ જોવા જઈએ તો સાંદીપનીથી સાવ નજીક છે, એટલે આપણી પાડોશી સંસ્થા છે અને આપણી પોતાની જ ભૂમિમાં આ આટલું સુંદર મજાનું કામ થઈ રહ્યું છે. એટલે એક સાંદીપની પરિવારના સદસ્ય તરીકે આપણને પણ એનું ખૂબ ગૌરવ થાય અને ગૌરવની લાગણી સાથે આજે પૂજ્યભાઈ શ્રી દ્વારા ભાવપૂજન થઈ રહ્યું છે. પૂજ્યભાઈ શ્રી દ્વારા ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે આ પુણ્યમયી પળોની સાથે જોડાઈએ, આ ભાવમયી ક્ષણોની સાથે જોડાઈએ, આ સરસ્વતી પૂજનની ક્ષણોની સાથે જોડાઈએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
ઉત્તમ વિદ્યા મંદિર તરીકે જે સંસ્થાનું આપણે ભાવપૂજન કર્યું એ તપોવન વિશ્વવિદ્યાલય અને એના ભીમજીભાઈ મને આંગળી પકડીને એ જગ્યાએ લઈ જનારા અને સાંદીપની સારસ્વત એવોર્ડ દ્વારા જેમનું આપણે ભાવપૂજન કર્યું અને આપણા પોરબંદરના ને આપણા સમુપસ્થિત માનનીય પલાણ સાહેબ કરું છું. ભીમજીભાઈ એક નવો પ્રયોગ આપે કર્યો છે અને એવું થતું રહેવું જોઈએ. એટલે વર્ગખંડની અંદર 4 દિવાલની વચ્ચે જ જે શીખવાડાય છે એ શિક્ષણ એવું નથી. અને આપણી તો તપોવન સંસ્કૃતિ એ તો ઝાડની નીચે બેસીને ડુંગરાવની હારે વાતો કરવાની, નદીઓની હારે વાતો કરવાની, છોડવાઓની હારે વાતો કરવાની, પંખીડાઓની હારે વાતો કરવાની. અને આ છોકરાઓ તપોવનના જે મુક્ત વાતાવરણમાં જે રીતે ભણી રહ્યા છે, આ એક નવો પ્રયોગ. પુરુષાર્થની અંદર જે બાળકો ભણે છે, હું ત્યાં પણ જી આવ્યો, વિદ્યાર્થીઓની સાથે બેઠો, અને એના કરતાં એક નવતર પ્રયોગ તપોવન વિશ્વવિદ્યાલયનો